તાદૃશી એટલે જેમણે નિવેદન કર્યું છે એવાઓની સાથે નિવેદનનું આપણે સ્મરણ કરવું જોઈએ. ગદ્ય મંત્રનું સ્મરણ કરવું જોઈએ. પ્રભુના દાસે તો પ્રભુની સેવોપયોગી બાબત સિવાય મનમાં કંઈ પછી વિચારવાનું હોતું જ નથી. આખરે તો મનમાં જેનું સ્મરણ કરીએ એના જ સંકલ્પ વિકલ્પ મનમાં ઉઠતા હોય. પણ તાદૃશી સાથે જ જો આપણો સમાગમ હોય, આવો સત્સંગ આપણે જો કેળવ્યો હોય, અને એ તાદૃશી પણ કેવા કે જેમનામાં કોઈ લૌકિક સંકલ્પો વિકલ્પો છે જ નહીં, જેમનામાં કોઈ લૌકિક સંકલ્પો વિકલ્પો એમના નાશ પામ્યા છે, એમના મનમાં માત્ર પ્રભુ સંબંધી જ સંકલ્પો વિકલ્પો બનરસો હોય, એવાઓનો સમાગમ કરીને એમની સાથે નિવેદનનું આપણે સ્મરણ કરવું જોઈએ. પ્રભુ સર્વના નિયંતા છે અને એટલે તેઓ પોતાની ઈચ્છાથી જે કરવાનું હશે તે કરશે જ. આપણા વિચારે પ્રમાણે પ્રભુ કંઈ કરતા નથી. પ્રભુ તો પોતાની ઈચ્છાથી જ કરવાના છે. એટલે આ શ્લોકમાં એક બહુ જ ગંભીરમાં ગંભીર જે વાત આપણે માટે મૂકી દીધી કે પ્રભુ જે કંઈ કરશે એ પોતાની ઈચ્છાથી જ કરે છે. આપણી ઈચ્છાથી પ્રભુ કશું કરતા નથી. તો આપણે મનમાં લૌકિક સંકલ્પો વિકલ્પો જો આવતા હોય તો તેને હટાવી લેવા જોઈએ, કેમ કે પ્રભુ પોતાની ઈચ્છાથી જે કરવાનું હશે તે જ કરશે. પણ એટલો પણ દ્રઢ વિશ્વાસ આપણામાં હોવો જોઈએ કે પ્રભુ જે કંઈ કરશે ને એ મમ હિતનું જ કરશે. એટલે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને શ્રી પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવાનું જણાવે છે. અને કેવા પ્રભુ છે? પ્રભુ કેવા છે? શ્રીજી બાબા કેવા? તો સર્વેશ્વર, સર્વાત્મા છે. અને એટલે આપણે નિશ્ચિંત બનીને આપણે આપણું જીવન જીવીએ. અપરાધી હોય એને પણ એક ક્ષમા આપનારા છે. પ્રભુ અતિ ઉદાર ચરિત છે. કોઈનું અહિત ન થાય એની એક કાળજી લેનારા છે. અનેક પ્રસંગોમાં આપણે જોયું પણ છે કે દ્રૌપદીની મર્યાદાનું પણ એમને રક્ષણ કર્યું છે. મિત્રની મુઠ્ઠી પહોંચવાના બદલામાં સ્વર્ગથી પણ એમને અધિક સુખ આપ્યું છે. એવા કૃષ્ણ કદી આપણી લૌકિક ગતિ કરે ખરા? અર્થાત આપણને દુનિયામાં એકલા અટુલા ક્યારેય પણ એ છોડી દેશે નહીં. એમનો એ સ્વભાવ જ નથી. અને એટલા માટે જ એક સાચા વૈષ્ણવ તરીકે આપણે સૌએ એક મનમાં ગાંઠ બાળવી જોઈએ કે શ્રી હરિ પોતાની ઈચ્છાથી જ કંઈ કરશે તો એ સગળું મારા હિતનું જ કરશે. પ્રભુ કરે સો ભલી કરે. અને આવું જો માનીએ તો સ્વાભાવિક આપણે ચિંતા મુક્ત બની જઈએ. ત્યાર પછીનો જે શ્લોક છે, સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્થ સોપી ચેત. એટલે કે નિવેદન થયા પછી નિવેદન કરેલા તમામ પદાર્થોનો ને પ્રભુનો સંબંધ થયો છે. નિવેદન કરેલા તમામ પદાર્થને પ્રભુનો સંબંધ છે. સર્વેશામ પ્રભુ સંબંધો જો એમ જ છે તો અતોન્યો વિનિયોગોપી ચિંતા ક સ્વસ્થ સોપી ચેત. તો પછી એ ફળના કોઈ અન્ય વિનિયોગમાં પણ પોતાને શા માટે ચિંતા કરવી જોઈએ? આખરે ચિંતા જન્મે છે આપણા અજ્ઞાનમાંથી જન્મે છે. આપણા અજ્ઞાનને દૂર કરવું હોય તો સાચી દોરવણી આપણે પ્રાપ્ત કરવી જોઈએ, સાચું જ્ઞાન આપણે મેળવવું જોઈએ. અને એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ, એને ધારણ કરવા માટેનો પણ યત્ન કરવો જોઈએ. એટલે જ્ઞાન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પણ જ્ઞાન પ્રાપ્તિ પછી એનું આચરણ એ પણ એટલું જ જરૂરી છે. અને એ આચરણ કેવી રીતે આવી શકે? તો ભગવદીઓના સંગથી થઈ શકે. શ્રી ગોકુળનાથજી આ બાબતમાં બહુ સુંદર રીતે વાત મૂકે છે
કે ગુરુદેવ પાસેથી તો આપણને ઉપદેશ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, પણ એ જ્ઞાન અને ઉપદેશને જેમણે પોતાના આચરણમાં ઉતાર્યું છે, એ જ્ઞાનને જેમણે જીવનમાં પચાવ્યું છે, એમના સંગમાં જો રહીએ તો એ ઉપદેશ અને જ્ઞાનનો જે મર્મ છે ને એ આપણને સમજાય. 84,252 જે ભગવદીઓ છે, તાદૃશી વૈષ્ણવો છે, જેમને ઠાકોરજીને સમર્પિત થયેલા છે, જે અનન્ય છે, જે પ્રભુમય જીવન જીવી રહ્યા છે, એટલે જેમને જ્ઞાનને આચરણમાં મૂક્યું છે એવા ભગવદીઓના સંગમાં આપણે જો રહીએ, એમના સંગથી ખરેખર આપણને સમજાશે કે કરતા હતા પ્રભુ છે, આપણે તો કેવળ નિમિત્ત છે. પ્રભુ જેમાં આપણું શ્રેય હશે તે જ આપણને આપશે. વાર્તા સાહિત્યમાંથી શ્રી ગોકુળનાથજી કહે છે તેમ અનેક પ્રસંગોમાં આ માર્ગદર્શન આપણને સાંપડી શકે છે. અને આવું જ્ઞાન આપણામાં આવશે તો આપણો અહંકાર પણ ઓછો થશે. આપણું જે જીવન છે ને એ સંયમિત બનશે. આપણામાં એક પ્રકારની દીનતા આવશે. પ્રભુના સાચા શરણાગત આપણે બની શકવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકીશું. દુર્જનની સાથે બેસીએ તો આપણા આચાર વિચાર પણ એવા જ બને, પણ જો સજ્જનની સાથે બેસીએ તો આપણે સંસ્કારી બનીએ. સંગ તેવો રંગ. એટલે જેમણે ભક્તિનો રંગ લગાડવો હોય તો આવા ભગવદીઓનો સંગ કરીએ, જેથી માત્ર આપણને સાચું જ્ઞાન જ મળી રહે એટલું જ નહીં, પણ સાચું જ્ઞાન મળ્યા પછી જીવનમાં એનું આચરણ પણ કેમ કરી શકાય એને વિશેનું પણ સચોટ એવું માર્ગદર્શન આપણને મળી શકે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને ભગવદીઓનો સંગ કરવાનું દર્શાવ્યું. એની સાથે પણ આપણને બતાવ્યું કે આપણે ચિંતા મુક્ત બનીએ, કેમ કે પોતાની મમતાવાળા તમામ પદાર્થોનો પ્રભુ સાથે સંબંધ થયો છે. આપણને જેમાં પણ મમત્વ છે એવા તમામ પદાર્થોનો પ્રભુ સાથે સંબંધ થયો છે. નિવેદન કર્યું છે ને, અને નિવેદન કર્યું છે સર્વ સમર્પણ શ્રી પ્રભુને આપણે અર્પણ કર્યું છે. એટલે જેમાં પણ આપણી મમતા છે, મમતાવાળા તમામ પદાર્થોનો પ્રભુ સાથે હવે સંબંધ થયો છે. પણ માનો કે એવી વસ્તુઓ જે ધન હોય, આપણો દેહ હોય વગેરે, એ વસ્તુઓ ઇન્દ્રિયોના વિનિયોગમાં આવે કદાચ, તો પણ એની ચિંતા શું કરવા? આખરે તો એમનો સંબંધ પ્રભુ સાથે તો થયો જ છે. આવી અવેરનેસ, આવી જાગૃતિ પણ આપણને ચિંતા મુક્ત બનાવે. ભલે ને દેહ અથવા તો આપણું ધન, એનો વિનિયોગ આપણે કરીએ, પણ આખરે એના મૂળમાં, એના મર્મમાં જો આપણે જઈએ તો એનો સંબંધ તો શ્રી પ્રભુ સાથે જ થયેલો છે ને. તો પછી આપણે શાને માટે ચિંતા કરવી? એ શીખ શ્રી મહાપ્રભુજી આપણને આ શ્લોકની અંદર આપે છે. શ્રી મહાપ્રભુજી કેટલું પોઝિટિવલી અહીંયા આપણને વાત કરે છે. અને એટલા માટે આગળના શ્લોકમાં પણ અજ્ઞાનાથ અથવા જ્ઞાનાથ કૃતમાત્મ નિવેદનમ યૈ કૃષ્ણ સાત કૃત પ્રાણૈ તેષામ કા પરિદેવના. અજ્ઞાનથી કે જ્ઞાનથી જેમણે આત્મ નિવેદન કર્યું છે એને કશી પણ ચિંતા કરવાની જરૂર નથી. જેમણે કૃષ્ણની સાથે પોતાના પ્રાણ જોડ્યા છે એ કૃષ્ણ સાત કૃત પ્રાણૈ તેષામ કા પરિદેવના. તો પછી ચિંતા કરવાની હોય જ કેમ? ભક્તિ માર્ગમાં આપણે અજ્ઞાન કે જ્ઞાનથી નિવેદન કર્યું હોય, આપણે ઘણી વખત કહીએ છીએ ને, બ્રહ્મ સંબંધ જયારે લઈએ છીએ ત્યારે બાળક અબૂધ હોય છે, અને મનમાં એવો વિચાર આવે કે સમજણ વગર જો આ બ્રહ્મ સંબંધ લેવામાં આવે તો શું? તો અજ્ઞાન કે જ્ઞાનથી
પણ જેમને આત્મનિવેદન કર્યું છે એમને પણ કશી ચિંતા કરવાની જરૂર નથી, એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે.